આવનાર અઠવાડિયામાં આ રાશિઓને થશે લાભ જ લાભ. સાંભળો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આવનાર અઠવાડિયું નવી ઊર્જા અને ઉત્સાહ લઈને આવી રહ્યું છે. કાર્યક્ષેત્રે લાંબા સમયથી અટવાયેલા કાર્યો આ અઠવાડિયે પૂરા થવાની પૂરી સંભાવના છે. વેપારમાં કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક લાભ કરાવશે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે, પરંતુ સપ્તાહના અંતે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવચેતી રાખવી. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આવનાર અઠવાડિયું આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત રહેવાનું છે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય શ્રેષ્ઠ છે. નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જો કે વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આવનાર અઠવાડિયું થોડું વ્યસ્ત રહેશે. કામનું દબાણ વધુ રહેવાને કારણે માનસિક થાકનો અનુભવ થઈ શકે છે, પરંતુ તમારી મહેનતનું યોગ્ય પરિણામ પણ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. યોગ અને ધ્યાનની દિનચર્યામાં સામેલ કરો. કર્ક રાશિ. કર્ક રાશિ માટે આવનાર અઠવાડિયું સંબંધો સુધારવા માટેનું અઠવાડિયું છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે અને જૂના મતભેદો દૂર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો. કાર્યક્ષેત્રે કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી તમારા ખભા પર આવી શકે છે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આવનાર અઠવાડિયું કરિયરમાં પ્રગતિના નવા માર્ગ ખોલશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે દરેક પડકારનો હિંમતપૂર્વક સામનો કરશો. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી તક મળી શકે છે. વેપારી વર્ગ માટે આવક વધવાના સંકેતો છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનો ખોરાક ટાળવાની સલાહ છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોએ આવનાર અઠવાડિયામાં પોતાના નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેવા પડશે. ઉતાવળમાં કરેલું કોઈ પણ કામ નુકસાન કરાવી શકે છે. નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી. જો કે સપ્તાહનો મધ્ય ભાગ તમારા માટે રાહત લઈને આવશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. તુલા રાશિ. તુલા રાશિ માટે આવનાર અઠવાડિયું ભાગ્યશાળી સાબિત થશે. ઘણા સમયથી જોયેલા સપનાઓ આ સપ્તાહે સાકાર થતા જણાશે. નોકરી અને વેપારમાં અણધાર્યો લાભ થવાની શક્યતા છે. સામાજિક માન સન્માનમાં વધારો થશે. પ્રેમ જીવનમાં કોઈ નવો વળાંક આવી શકે છે, જે સંબંધોને વધુ ગાઢ બનાવશે. એકંદરે આ અઠવાડિયું તમારા માટે ખુશીઓ લઈને આવ્યો છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોને આવનાર અઠવાડિયામાં ધીરજથી કામ લેવાની સલાહ આપવામાં આવે છે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે કોઈ વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક બાબતોમાં સ્થિતિ સામાન્ય રહેશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય રાહ જોવી વધુ હિતાવહ છે. માનસિક શાંતિ માટે આધ્યાત્મિક કાર્યોમાં સમય વિતાવો. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આવનાર અઠવાડિયું પ્રવાસનો યોગ બનાવી રહ્યું છે. આ યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કરિયરમાં આગળ વધવા માટે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું માર્ગદર્શન મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. સ્વાસ્થ્યને લગતી જૂની સમસ્યાઓમાંથી છુટકારો મળશે. મકર રાશિ. મકર રાશિ માટે આવનાર અઠવાડિયું કઠોર પરિશ્રમ માંગશે. શોર્ટકટથી બચવું અને તમારી મહેનત પર જ ભરોસો રાખવો. નોકરીમાં પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટની રાહ જોઈ રહેલા લોકોને સપ્તાહના અંત સુધીમાં સારા સમાચાર મળી શકે છે. પરિવારના કોઈ વડીલની તબિયતને લઈને થોડી ચિંતા રહી શકે છે. આર્થિક બજેટ બનાવીને ચાલવું. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને આવનાર અઠવાડિયામાં જૂના રોકાણમાંથી જબરદસ્ત લાભ મળી શકે છે. તમારી બુદ્ધિ અને કુનેહથી તમે અટવાયેલા પૈસા પાછા મેળવી શકશો. કલા અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે. દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાન બની શકે છે. મીન રાશિ. મીન રાશિના લોકો માટે આવનાર અઠવાડિયું માનસિક શાંતિ આપનારું રહેશે. તમારા અટકેલા સરકારી કામકાજ આ સપ્તાહે પૂરા થવાની શક્યતા છે. વ્યાપારમાં ભાગીદારો સાથે સંબંધો મજબૂત બનશે અને નફામાં વધારો થશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને તમે તમારી જાતને ફિટ અનુભવશો. પ્રેમ સંબંધોમાં પારદર્શિતા રાખવી જરૂરી છે.